गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 5 पायाना आकारोनी समजूतीमां हवे आपणे आगळ वधीशुं। आजनो टॉपिक छे लंब रेखाओ। शुं लंब रेखाओ जे एक्जाममां एनी व्याख्या पण पूछाय छे के लंब रेखाओ कोने कहेवाय। तो जुओ, जो बे रेखाओ परस्पर काटखूणे छेदे तो ते बे रेखाओने लंब रेखाओ कहे छे। बे रेखाओ आपेली होय छे ए बे रेखाओ परस्पर क्या छेदे? काटखूणे छेदे तो आपणे ए बे रेखाओने शुं कहीशुं? लंब रेखाओ। जो अहीं आकृतिमां आ बे रेखा छे, रेखा L1 अने रेखा L2 परस्पर छेदे छे। अहींया दाखला तरीके O बिंदुमां समझ पड़े छे। तो जो आ बंने छेदे छे तो अहींया कया खूणा केटला अंशना खूणा बने छे? 90 अंशना खूणा बने छे। समझ पड़े छे। दरेक काटखूणे छेदे तो आपणे आ बे रेखाने शुं कही शकीए? L1 अने L2 ए लंब रेखाओ छे एम कहेवाय। हवे लंब रेखानो संकेत जे खाली जग्यामां एवुं पूछाय छे के लंब रेखाने संकेतमां शुं लखवामां आवे छे? तो लंब रेखाने संकेतमां ऊंधो टी, આપણે એને શું બોલીશું? ઊંધો ટી। લંબ બોલવાનું પણ એમને સંકેત શું છે એનો? ઊંધો ટી થી દર્શાવાય છે। આ નિશાન છે એનું લંબ રેખાનું। પડે છે સમજ? હવે કઈ કઈ વસ્તુઓ લંબ રેખા આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ તો જુઓ, આપણે તમારું જે કંપાસ બોક્સ છે, ઓકે, તો કંપાસ બોક્સની તમારી પાસેની જે ધાર હોય છે તો આપણે એને શું કહીશું? એ પાસેની ધાર હોય ને એ લંબ રેખા એટલે કે કાટખૂણે છેદે છે તો આપણે એને લંબ રેખા કહી શકીએ। પછી જુઓ, તમારી જે નોટબુક છે આમાં જુઓ, પાસેની ધાર મીન્સ જો આ એક ધાર અને આ બીજી ધાર, આ બે પાસેની ધાર કહેવાય। બંને બાજુમાં છે ને, તો આ બંને ધાર પરસ્પર અહીં કાટખૂણે છેદે છે। જો આ એક ધાર અને આ બીજી ધાર એ અહીં પરસ્પર કાટખૂણે છેદે છે તો એ ધાર પણ શું કહેવાશે? એટલે નોટબુકની પાસેની ધાર એ પણ આપણે એને પણ લંબ રેખા કહી શકીએ। પછી એવી જ રીતે આપણે અંગ્રેજી મૂળાક્ષર જોઈએ તો અંગ્રેજી મૂળાક્ષર શું? એલ આવે છે તો જુઓ, એલને આપણે કઈ રીતે લખીએ છીએ? આ રીતે। તો એલમાં આ અને અહીંયા આ જે જ્યાં છેદે છે એટલે તો બંને અહીંયા કાટખૂણો બનાવે છે તો એલ એ પણ શું કહેવાશે? લંબ રેખાનું જે એક એક્ઝામ્પલ કહેવાય, કહી શકાય ને। એવી જ રીતે આપણે બીજા કયા ઉદાહરણો તમે વિચારી શકો? વિચારો તમે કે બીજા કયા ઉદાહરણ આવે છે કે આ જે પરસ્પર આ રીતે કાટખૂણે છેદે છે? વિચારજો। જોઈએ આપણે સ્વાધ્યાય 5.5 તમારે આવા ઉદાહરણો વિચારવાના છે। એવા અંગ્રેજી મૂળાક્ષર પણ એવા ઘણા આવે છે કે જે લંબ રેખા હોઈ શકે। પછી પરસ્પર છેદે પણ પાછા કેવા છેદતા હોવા જોઈએ? કાટખૂણે। જો કાટખૂણે નહીં છેદે તો આપણે લંબ રેખા કહી શકીએ નહીં। પછી બેન્ચની પાસેની ધાર એ પણ લંબ રેખા કહી શકાય। દરવાજાની પાસેની ધાર, બારીની પાસેની ધાર, આ બધી એ લંબ રેખાના ઉદાહરણો છે। તમારા બ્લેકબોર્ડ, આપણે સ્કૂલમાં જે બ્લેકબોર્ડ હોય છે એની જે પાસેની ધાર એ પણ એક લંબ રેખાનું ઉદાહરણ છે। પડે છે સમજ? ઓકે, તો સ્વાધ્યાય 5.5 પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ લંબ રેખાઓ દર્શાવે છે? તમને ઉદાહરણ આપ્યા છે અને તેમાંથી તમારે ઓળખવાનું છે કે કયું લંબ રેખાનું ઉદાહરણ છે। તો ટેબલની સપાટીની પાસેની બાજુઓ, અત્યારે જ આપણે એક્ઝામ્પલ જોયું કે ટેબલની સપાટીની પાસેની બાજુઓ, તો એ લંબ રેખા કહેવાશે કે નહીં કહેવાય? તો હા, લંબ રેખાનું ઉદાહરણ છે। તો આપણે લખી દઈશું કે હા તે લંબ રેખાનું ઉદાહરણ છે। એવી જ રીતે રેલવેના પાટા, હવે તમે રેલવેના પાટા જોયા હશો। રેલવેના પાટા કેવા હોય છે? એકબીજાને છેદે છે, અડે છે એકબીજાને। રેલવેના પાટા આ રીતે હોય છે આ પ્રમાણે રેલવેના પાટા હોય છે। તો આ જે પાટા છે આ બે પરસ્પર કાટખૂણે છેદે છે। આ ભાગ પરસ્પર કાટખૂણે નથી છેદતા, એક તો એકબીજાને છેદતા જ નથી, એ પરસ્પર કેવા છે? સમાંતર રેખા।
જો લંબ રેખાના પાટા એ સમાંતર રેખાનું ઉદાહરણ છે. સમાંતર રેખા એટલે શું? પરસ્પર ન છેદે. દાખલા તરીકે આ સ્કેલ છે, એની તમને એમ કહેવામાં આવે કે આ સ્કેલની જે પાસેની ધાર એ શાનું ઉદાહરણ છે? તો લંબ રેખાનું. પણ જો તમને એમ પૂછવામાં આવે કે સ્કેલની આ જે માપપટ્ટીની સામસામેની ધાર, માપપટ્ટીની સામસામે મીન્સ કે આ અને આ જે સામસામેની ધાર છે એ શાનું ઉદાહરણ છે? તો એ સામસામેની ધાર છે એ સમાંતર રેખાનું ઉદાહરણ છે. શાનું ઉદાહરણ છે? સમાંતર રેખાનું. તો રેલવેના પાટા એ પણ શાનું ઉદાહરણ આવશે? સમાંતર રેખાનું. સમાંતર રેખાને આપણે સંકેત દર્શાવવો હોય ને તેમાં બે ઊભી લીટી દોરવામાં આવે છે. સમાંતર રેખાને સંકેતમાં કેવી રીતે દર્શાવવામાં આવે છે? બે ઊભી લીટી. તો આપણે શું લખીશું રેલવેના પાટામાં? ના તે લંબ રેખાનું ઉદાહરણ નથી, પરંતુ તે સમાંતર રેખાનું ઉદાહરણ છે. સમજ પડે છે ને? રેલવેના પાટા એ લંબ રેખાનું ઉદાહરણ નથી, પરંતુ તે શેનું ઉદાહરણ છે? સમાંતર રેખા. અને સમાંતર રેખાનો સંકેત યાદ છે ને? બે ઊભી લીટી. ત્યાર પછી મૂળાક્ષર એલની રચના ધરાવતા રેખાખંડ. અત્યારે એક્ઝામ્પલ જોયું કે એલ એ શેનું ઉદાહરણ છે? લંબ રેખાનું. તો હા, તે લંબ રેખાનું ઉદાહરણ છે. હા, તે લંબ રેખાનું ઉદાહરણ છે. ત્યાર પછી મૂળાક્ષર વી. હવે જો મૂળાક્ષર વી, તો તમે વીને જુઓ. વી પરસ્પર છેદે છે, પણ એ કાટખૂણે છેદે છે. આ વી જે આવે છે મૂળાક્ષર એ પરસ્પર છેદે તો છે, પણ એ કાટખૂણે છેદે છે? ના, એ કાટખૂણે નથી છેદતો, એટલે આપણે એને લંબ રેખા કહી શકીએ નહીં. એવી જ રીતે ગુણાકારનું ચિહ્ન. ગુણાકારનું ચિહ્ન પણ પરસ્પર કાટખૂણે છેદતું નથી. પછી એક્સ એ પણ કેવું? પરસ્પર કાટખૂણે છેદે છે? ના. તો એવું જરૂરી નથી કે દરેક છેદતી વસ્તુઓ પરસ્પર જે છેદે છે કાટખૂણે જ છેદતી હોય એટલે કે એ લંબ રેખા હોય જ, એવું જરૂરી નથી. ક્યારે લંબ રેખા કહેવાશે? કે જ્યારે તે પરસ્પર કાટખૂણે છેદતી હોય, એટલે કે 90° ખૂણે છેદતી હોય તો જ આપણે એને લંબ રેખા કહી શકીએ. તો મૂળાક્ષર વીને આપણે લંબ રેખાનું ઉદાહરણ નથી એમ કહી લખીશું. તો લખ્યું છે કે ના, તે લંબ રેખાનું ઉદાહરણ નથી, કારણ કે તે પરસ્પર કાટખૂણે છેદતા નથી. તો દરેકને સમજાઈ ગયું આ વસ્તુ? સમજાઈ ગયું ને? તો જોઈએ હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં શું કહ્યું છે કે રેખાખંડ PQ એ રેખાખંડ XY ને લંબ રેખાખંડ છે. આ જે રેખાખંડ PQ છે, રેખાખંડ XY ને કેવું છે? લંબ રેખાખંડ. એટલે કે બંને પરસ્પર ક્યાં છેદે છે? કાટખૂણે. PQ અને XY એ બિંદુમાં છેદે છે, તો ખૂણા PAY નું માપ કેટલું છે? તો સૌથી પહેલાં તો આપણે આકૃતિ દોરીશું. તો પરીક્ષામાં આની લંબ રેખાની આકૃતિ પૂછાય છે કે PQ અને XY લંબ રેખાખંડ છે, એટલે તમને આઈડિયા આવી જવો જોઈએ. લંબ રેખાખંડ એટલે પરસ્પર કાટખૂણે છેદે, તો આપણે એમાં પ્લસ જેવી આકૃતિ કરી દઈશું. રેખાખંડ કીધો છે એટલે રેખાખંડ રાખીશું અહીંયા. આ રેખાખંડ કયો? PQ. ત્યાર પછી બીજો રેખાખંડ કયો? XY. બીજો રેખાખંડ છે એનું નામ આપીશું રેખાખંડ XY. પરસ્પર કયા બિંદુમાં છેદે છે? એ બિંદુમાં. એટલે બંને જ્યાં છેદે છે ત્યાં આપણે શું નામ આપીશું? A. હવે તમને આગળ શું કીધું છે? ખૂણા PAY નું માપ કેટલું? તો હવે આપણને ખબર છે કે બે રેખાખંડ પરસ્પર કાટખૂણે છેદે છે. તો આ લંબ રેખા કીધું છે એટલે આપણે માપવાની જરૂર નહીં પડે. આ ખૂણો કેટલા અંશનો હશે? 90°નો. તો અહીં લખી દેવાનું કે શું લખીશું? કે રેખાખંડ PQ અને રેખાખંડ XY એ લંબ રેખાઓ હોવાથી ખૂણો PAY એ 90° થશે. કેટલો આવશે? 90°. પછી એમાં માપવા જવાનું નહીં, આપણને ખબર પડી જ જવી જોઈએ. લંબ રેખા છે એટલે 90° ન જ હોય, આ બધા 90°ના જ હશે. પડે છે સમજ? હવે જો થિયરી આવે છે ત્રિકોણ. શું? ત્રિકોણ. હવે આ થિયરીમાં ખાસ ધ્યાન રાખજો, આમાંથી ઘણું બધું પૂછાય છે. 1 માર્ક્સનું 2 માર્ક્સના પૂછાય છે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. તો ત્રિકોણ. તો ત્રિકોણ, સૌથી પહેલાં ત્રિકોણ કોને કહેવાય? તો 3 રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ ત્રિકોણ છે.
3 રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને આપણે શું કહીશું? ત્રિકોણ. એની વ્યાખ્યા આપણે અગાઉ પણ શીખી ગયા હતા. બંધ શબ્દ પર ખાસ ભાર આપજો. 3 રેખાખંડોથી તો બનેલી હોય જ, પણ પાછી કેવી હોય? બંધ હોય, તો જ આપણે એને કહીશું ત્રિકોણ. ત્રિકોણને 3 બાજુઓ અને 3 ખૂણાઓ હોય છે. એ વસ્તુ પણ આપણે અગાઉ શીખી ગયા છે. યાદ હશે, તમે ધ્યાન રાખ્યું હશે, સમજ્યા હશે, લખ્યું હશે, તો તમને ખ્યાલ હશે કે ત્રિકોણને 3 બાજુઓ અને 3 ખૂણાઓ હોય છે. તો તમને મેં એમ કહ્યું હતું કે તો ત્રિકોણના કેટલા અંગો કહેવાય? 6. કે ત્રિકોણના કેટલા? 6 અંગો હોય છે, 3 બાજુઓ અને 3 ખૂણા. હવે ત્રિકોણના પ્રકાર. તો જો ઘણા બધા શું મિસ્ટેક કરે છે, તમને એક્ઝામમાં ત્રિકોણના પ્રકાર પૂછવામાં આવે છે તો અંગો લખી આવે છે, અને અંગો પૂછવામાં આવે છે તો પ્રકાર લખી આવે છે. ત્રિકોણના અંગો પૂછવામાં આવે તો ત્રિકોણના 6 અંગો છે, 3 બાજુ અને 3 ખૂણા. પણ તમને ત્રિકોણના પ્રકાર પૂછવામાં આવે તો તમારે આ લખવાનું છે. તો ત્રિકોણના પ્રકાર 2 રીતે પાડવામાં આવે છે. કેટલી રીતે? 2. એક તો બાજુઓના આધારે અને બીજું છે ખૂણાને આધારે. બાજુના આધારે ત્રિકોણના પ્રકાર પડે છે 3. બાજુના આધારે 3: સમબાજુ ત્રિકોણ, વિષમ બાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ. સમજ પડે છે? ફરીથી બોલું છું. બાજુઓને આધારે ત્રિકોણના 3 પ્રકાર: સમબાજુ ત્રિકોણ, વિષમ બાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ. જ્યારે ખૂણાને આધારે પણ 3 પ્રકાર પડે છે, પણ કયા કયા? લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. એનો મતલબ જો તમને રકમમાં બાજુના માપ આપ્યા હોય અને ત્રિકોણનો પ્રકાર લખવા કહે તો આ 3માંથી તમારે નામ લખવાના છે. પણ જો તમને રકમમાં ખૂણાના માપ આપી દીધા હોય છે અને ત્રિકોણનો પ્રકાર પૂછે તો આ 3માંથી પ્રકાર આવશે. સમજ પડી? હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. તો સૌથી પહેલાં બાજુના આધારે. જે ત્રિકોણમાં 3 બાજુ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ, સમ એટલે સરખું અને બાજુ એટલે બાજુ. આપણે તો સમ એટલે સરખી. તો જે ત્રિકોણની બધી જ બાજુ સરખી હોય ને તો તે ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ કહે છે. ફરીથી, જે ત્રિકોણમાં 3 બાજુ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. એવી જ રીતે વિષમ બાજુ. સમ એટલે સરખું, તો સમનું ઓપોઝિટ એટલે કે વિરોધી શું થશે? વિષમ. તો વિષમ એટલે અલગ અલગ. તો જે ત્રિકોણની 3 બાજુ સરખી ન હોય એટલે કે કેવી હોય? અલગ અલગ. જે ત્રિકોણની 3 બાજુ સરખી ન હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. નેક્સ્ટ, સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિ, સમ એટલે સરખું અને દ્વિ એટલે 2. તો કેટલી બાજુ સરખી હોવી જોઈએ? 2 બાજુ. તો જે ત્રિકોણમાં 2 બાજુઓ સરખી હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તમે એના નામ વ્યાખ્યામાં ગોખવાની જરૂર નથી, આપણે એના નામ પરથી જ ખબર પડી જાય. સમબાજુ એટલે કે સરખી બાજુ, એટલે કે બધી બાજુ કેવી? સરખી, તો સમબાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ એટલે વિષમ એટલે જુદી જુદી, સરખી ન હોય તેવી. તો જે ત્રિકોણની બધી બાજુ સરખી ન હોય એ વિષમ બાજુ. અને સમદ્વિબાજુ ત્રિકોણ એટલે સમ એટલે સરખું અને દ્વિ એટલે 2. તો જેની 2 બાજુ સરખી હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. પડે છે સમજ? જેની 2 બાજુઓ સરખી હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. હવે ખૂણાના આધારે પ્રકાર જોઈશું. જે ત્રિકોણના 3 ખૂણા 90° કરતાં નાના હોય તેને લઘુકોણ ત્રિકોણ કહેવાય. જે ત્રિકોણના 3 ખૂણા 90° કરતાં નાના, એટલે તમને 3 ખૂણાના માપ આપી દીધા હોય છે અને 3 માપ જો 90 કરતાં નાના હોય ને તો તમારે શું લખી દેવાનું? લઘુકોણ ત્રિકોણ. એવી જ રીતે નેક્સ્ટ, જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેને કાટકોણ ત્રિકોણ કહેવાય. એટલે કે ત્રિકોણમાં તમને 3 ખૂણાના માપ આપી દીધા છે, એમાંથી કોઈ પણ એક ખૂણાનું માપ જો 90° લખેલું હોય ને તો આપણે બીજા માપ જોવાની જરૂર નથી. 90° તમે જોઈ લો એટલે તમારે શું લખી દેવાનું? કાટકોણ ત્રિકોણ. સમજ પડી? કોઈ બી એક ખૂણાનું માપ 90° તમે જુઓ એટલે તમારે લખી દેવાનું કે કાટકોણ ત્રિકોણ. જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90° કરતાં વધુ હોય તો તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. સમજ પડે છે?
કાટકોણમાં એક 90 અંશ હોય છે તો આપણે લખી દઈએ કાટકોણ. તો ગુરુકોણમાં શું કોઈ પણ એક ખૂણાનું માપ 90 કરતાં વધારે હોય એટલે આપણે શું લખી દઈશું? ગુરુકોણ ત્રિકોણ. સમજ પડી કે 3 ખૂણાના માપનું? હવે કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછા 2 ખૂણા લઘુકોણ હોય જ. આ વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ ત્રિકોણ હોય એમાં 2 ખૂણા તો લઘુકોણ હોય જ. પડે છે સમજ? હવે જોઈશું આપણે સ્વાધ્યાય 5.6. સ્વાધ્યાય 5.6 પ્રશ્ન નંબર 1. નીચે આપેલા ત્રિકોણના પ્રકાર લખો. ત્રિકોણના પ્રકાર લખવાના છે તમારે. તમને ખબર જ હશે, બાજુના માપ આપ્યા હોય તો બાજુના આધારે પ્રકાર લખવાનો છે, ખૂણાના માપ આપ્યા હોય તો ખૂણાના આધારે. તો જોઈશું હવે. પહેલું છે એ 7 સેમી, 8 સેમી અને 9 સેમી બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ. શેના માપ આપ્યા છે? બાજુઓના. હવે બાજુ એટલે શું? સમબાજુ, વિષમ બાજુ, સમદ્વિ બાજુ. આ 3માંથી એક બાજુ આવશે. તો જોઈએ માપ એના. 7 સેમી, 8 સેમી, 9 સેમી. 3 બાજુના માપ કેવા છે? અલગ અલગ. તો 3 બાજુના માપ અલગ હોવાથી કયો ત્રિકોણ કહેવાશે? આ વિષમ બાજુ ત્રિકોણ. તો આપણે લખી દઈશું કે વિષમ બાજુ ત્રિકોણ. ત્યાર પછી ત્રિકોણ ABC જેમાં AB બરાબર 8.7 સેમી, AC બરાબર 7 સેમી અને BC બરાબર 6 સેમી. ચાલો આમાં પણ શેના માપ આપી દીધા છે તમને? બાજુના માપ. એટલે આમાં પણ સમબાજુ, વિષમ બાજુ અથવા સમદ્વિ બાજુ આમાંથી જ આવશે. તો જુઓ માપ કેવા છે? 3 8.7, 7 અને 6. ત્રણેય માપ અલગ અલગ છે તો એને પણ આપણે શું કહીશું? વિષમ બાજુ ત્રિકોણ. ત્રણેય માપ અલગ હોવાથી એ ત્રિકોણ પણ કેવો છે? વિષમ બાજુ ત્રિકોણ. તો આપણે લખી દઈશું વિષમ બાજુ ત્રિકોણ. નેક્સ્ટ ત્રિકોણ PQR કે જેમાં PQ બરાબર QR બરાબર PR બરાબર 5 સેમી. આવું લખવાનો મિનિંગ શું થાય કે PQ, QR અને PR ત્રણનું માપ કેટલું છે? 5. ત્રણનું માપ સરખું છે. હવે 3 બાજુનું માપ સરખું હોય તો એ કયો ત્રિકોણ કહેવાય છે? આપણે વ્યાખ્યામાં જોયું કે 3 બાજુના માપ સરખા હોય તો એને આપણે કહીશું સમબાજુ ત્રિકોણ. તો એ લખી દઈશું આપણે સમબાજુ ત્રિકોણ. ત્યાર પછી ત્રિકોણ DEF જેમાં માપ ખૂણો D બરાબર 90. હવે તમને અહીં ખૂણાનું માપ આપ્યું છે અને તે પણ વળી કેવું છે? 90 અંશ. તો તમને ખબર છે કે 90 અંશ ખૂણાનું માપ જોઈએ એટલે આપણે લખી જ દેવાનું કાટકોણ ત્રિકોણ. સમજ પડે છે? અહીં કોઈ ખૂણાનું માપ આપી દીધું છે 90 અંશ એટલે બીજું શું છે આપણે કંઈ વિચારવાની જરૂર છે જ નહીં કે બીજા ખૂણાનું માપ કેટલું હશે એમ. સમજ પડી? 90 જોયા એટલે લખી દેવાનું કે કાટકોણ ત્રિકોણ. ત્યાર પછી ત્રિકોણ XYZ માં માપ ખૂણો Y બરાબર 90 અને XY બરાબર YZ. ચાલો એક ખૂણાનું માપ 90 એનો મતલબ આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થશે. પણ સાથે સાથે તમને એની બાજુના પણ માપ કીધા છે. XY બરાબર YZ એનો મતલબ શું કે XY અને YZના માપ કેવા છે? સરખા. તો 2 બાજુના માપ સરખા છે, વળી પાછો એક ખૂણો કાટખૂણો છે તો આપણે શું લખીશું એમાં કે આ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ. સમદ્વિ બાજુ કેમ? તો 2 બાજુના માપ સરખા છે એટલે. અને કાટકોણ કેમ? તો એક માપ 90 અંશ છે એટલા માટે. તો લખીશું સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ. ત્યાર પછી ત્રિકોણ LMN માં માપ ખૂણો L. આ ખૂણો છે. માપ ખૂણો L બરાબર 30 અંશ, માપ ખૂણો M બરાબર 70 અંશ અને માપ ખૂણો N બરાબર 80 અંશ. અહીં તમને 3 ખૂણાના માપ આપ્યા છે. હવે 3 ખૂણાના માપ છે તો ખૂણાના આધારે પ્રકાર આવશે. હવે 3 માપ જુઓ કેવા છે? 30 અંશ, 70 અંશ અને 80 અંશ. એનો મતલબ 3 માપ 90 અંશ કરતાં કેવા છે? નાના છે. તો તમને ખબર છે કે 90 અંશ કરતાં નાના હોય તો આપણે તે ત્રિકોણને શું કહીશું? લઘુકોણ ત્રિકોણ. તો અહીંયા આપણે શું લખી દઈશું? લઘુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ. સમજ પડી કે એક્ઝામમાં તમને આ રીતે પૂછીએ અને ત્રિકોણના પ્રકાર પૂછવામાં આવે છે તો તમારે જોવાનું કે શેના માપ આપ્યા છે. ખૂણાના માપ આપ્યા હોય તો લઘુકોણ, ગુરુકોણ અથવા કાટકોણમાંથી લખવાનું અને બાજુના માપ આપ્યા હોય તો બાજુના આધારે એના પ્રકાર લખવાના. એટલે કે સમબાજુ ત્રિકોણ, વિષમ બાજુ ત્રિકોણ અને સમદ્વિ બાજુ ત્રિકોણ. ઓકે.
હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 2 છે જોડકા છે, એ તમારે હોમવર્કમાં કરવાના છે. સ્વાધ્યાય 5.6 એનો પ્રશ્ન નંબર 2 જોડકા છે, ત્રિકોણના પ્રકારને લગતા જોડકા છે, એ તમારે જાતે કરવાના છે હોમવર્કમાં. નોટબુકમાં નોંધ કરી લેજો અથવા ચોપડીમાં તમારે ટીક કરી દેજો. અત્યારે આપણે કરીશું પ્રશ્ન નંબર 3. નીચે આપેલ ત્રિકોણના નામ 2 જુદી જુદી રીતે દર્શાવો. હવે ત્રિકોણ આપી દીધા છે, તમને આકૃતિ દોરી દીધી છે અને એના નામ પૂછ્યા છે, અને તે પણ કેવા 2 જુદી જુદી રીતે, એટલે કે ખૂણાના આધારે પણ અને બાજુના આધારે પણ. તો જોઈએ આપણે. સૌથી પહેલાં તો જો તમને બાજુના માપ આપી દીધા છે તો એના પરથી આપણે બાજુના આધારે પ્રકાર લખી દઈશું. તો જુઓ, પહેલી આકૃતિ છે એમાં એક બાજુનું માપ છે 8 સેમી, બીજી બાજુ 5 સેમી અને ત્રીજી બાજુ 5 સેમી. તો આમાં કઈ 2 બાજુ સરખી દેખાય છે? 5 સેમી 5 સેમી. તો આ 2 બાજુ સરખી છે, તો એનો શું આવશે બાજુના આધારે? સમદ્વિબાજુ ત્રિકોણ. તો એ લખી દઈશું સમદ્વિબાજુ ત્રિકોણ. અને ખૂણાની 2 બાજુ, અહીંયા લખ્યું કે 2 બાજુ સરખી હોવાથી સમદ્વિબાજુ ત્રિકોણ. હવે ખૂણાની વાત કરીએ તો 3 ખૂણા કેવા છે એના જુઓ. તમને આકૃતિ પરથી જોઈ ખ્યાલ આવી જાય કે 3 ખૂણા એના કેવા છે? 90 કરતાં ઓછા છે. એટલે કે 3 ખૂણા એ લઘુકોણ છે. માટે આ ત્રિકોણને આપણે ખૂણાના આધારે કહીશું તો શું કહેવાય? લઘુકોણ ત્રિકોણ. તો એ પણ લખી દઈશું બીજી રીતે. 3 ખૂણા લઘુકોણ હોવાથી તે લઘુકોણ ત્રિકોણ છે. સમજ પડી? બીજું જોઈએ. ચાલો બીજોમાં માપ જોઈએ. 17 સેમી, 8 સેમી, 15 સેમી. બીજી આકૃતિ છે એમાં 3 બાજુના માપ કેવા આપ્યા છે? તમને અલગ અલગ માપ આપ્યા છે. 3 બાજુના માપ અલગ અલગ હોય તો આપણે બાજુના આધારે શું કહેવાશે? વિષમ બાજુ ત્રિકોણ. શું કહેવાશે? વિષમ બાજુ ત્રિકોણ. તો લખી દઈશું અહીંયા કે 3 બાજુના માપ અલગ અલગ હોવાથી અથવા તો 3 બાજુઓ સરખી ન હોવાથી વિષમ બાજુ ત્રિકોણ. 3 બાજુ સરખી ન હોવાથી વિષમ બાજુ ત્રિકોણ. હવે ખૂણાની વાત કરીએ તો જુઓ, તમે ખૂણામાં તમને આ એક ખૂણો કાટખૂણો આપી દીધો છે. જો આકૃતિમાં એક ખૂણો કાટખૂણો, એટલે કે એક ખૂણાનું માપ 90 છે. તો હવે આપણે બાકીના જોવાની જરૂર નથી. એક ખૂણો કાટખૂણો આવ્યો એટલે ખૂણાના આધારે કયો કહેવાશે? એને કાટકોણ ત્રિકોણ. એક ખૂણો કાટખૂણો હોવાથી તે કાટકોણ ત્રિકોણ છે. નેક્સ્ટ, 2 બાજુના માપ આપ્યા છે એના પછીની આકૃતિમાં 7 સેમી 7 સેમી. ત્રીજી બાજુ નથી આપી, પણ હવે એનું કામ પણ નથી. આપણે 2 બાજુના માપ સરખા છે તો એને આપણે શું કહીશું? સમદ્વિબાજુ ત્રિકોણ. શું કહીશું એને? સમદ્વિબાજુ ત્રિકોણ. 2 બાજુના માપ સરખા છે તેથી સમદ્વિબાજુ ત્રિકોણ. અને પછી જુઓ, આ તમને કેટલા અંશનો ખૂણો દેખાશે? આ જે ખૂણો ડ્રો કર્યો છે નહીં ખબર પડે તો આપણે કાટખૂણિયાની મદદથી પણ કરી શકીએ છીએ. જો બહારના ભાગે આવે છે એટલે કે 90 કરતાં કેવો છે? મોટો છે. એમ નહીં ખબર પડતા આ પ્રમાણે પણ ગોઠવી શકાય તમે. તો બહારના ભાગમાં એટલે ટૂંકમાં 90 કરતાં મોટો છે એટલે ગુરુકોણ ત્રિકોણ છે. તો લખી દેવાનું એક ખૂણો ગુણુકોણ હોવાથી તે ગુરુકોણ ત્રિકોણ છે. એડી સમજ, સમદ્વિબાજુ અને એક ખૂણો ગુણુકોણ છે એટલે ગુરુકોણ ત્રિકોણ. ત્યાર પછી છે ડી. તો ડીમાં તમને 2 માપ આપવામાં આવ્યા છે 10 સેમી 10 સેમી. 2 માપ આપવામાં આવ્યા છે અને બંને માપ કેવા છે? પાછા સરખા છે. તો બંને માપ સરખા હોય તો આપણે શું કહીશું? સમદ્વિબાજુ ત્રિકોણ. શું કહીશું? સમદ્વિબાજુ ત્રિકોણ. તો એ લખી દઈશું કે 2 બાજુના માપ સરખા છે તેથી સમદ્વિબાજુ ત્રિકોણ. 2 બાજુના માપ સરખા હોવાથી સમદ્વિબાજુ ત્રિકોણ અને એક ખૂણો કાટખૂણો હોવાથી કાટકોણ ત્રિકોણ. તો દરેકને સમજ પડી ગઈ. તો હવે E અને F, આ ABCD મેં કર્યા છે, એના પછી E અને F જે આકૃતિ છે એ તમારે જાતે કરવાનું છે. આ પ્રમાણે જાતે કરવાનું છે. એટલે ટૂંકમાં આજનું હોમવર્ક તમે આગળ કીધું પણ છે, પણ જેનું બાકી રહી ગયું છે એ લખી લેશે. આજનું હોમવર્ક શું રહેશે? તમારે સ્વાધ્યાય 5.6 એનો પ્રશ્ન નંબર 2 જોડકા. 5.6નો પ્રશ્ન 2 જોડકા આપ્યા છે એ તમારે કરવાના છે હોમવર્કમાં. અને પ્રશ્ન નંબર 3 જે અત્યારે આપણે કરીએ ને એનો ફક્ત E અને F જે બાકી છે, E અને F એ તમારે જાતે આકૃતિ દોરીને કરવાનું છે. તો હવે એના પછીના ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. દરેક જણ હોમવર્ક કરી નાખશે. ઓકે, જય શ્રી કૃષ્ણ.